હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શું હાલચાલ છે? આજે છે સન્ડે ફન ડે. આપણે ઉઠ્યા છીએ લેટ 9 વાગે અને અત્યારે વાગે છે 10:30, કારણ કે નહીં ધોઈને તૈયાર થઈને પછી મેં વિડીયો એડિટ કરવા બેસી ગયો હતો. વિડીયો એડિટ કરતાં કરતાં લેટ થઈ ગયો. વિડીયો અપલોડ કરવા મૂકી દીધી છે. હવે તો આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ આપણે માટે, અને શરૂઆતમાં આપણે ભગવાનના આરતી પૂજા સેવાથી ચાલુ કરીએ છીએ. તો ભગવાનને સૌથી પહેલાં નવરાઈ ધોરાઈને સરસ મજાની દીવા પૂજા કરીએ, પછી આગળ વધીએ કંઈક શું કરીએ છીએ આજના પ્રોગ્રામમાં જોઈએ ગઈશ. ચલો બધાને રહો આજના બ્લોગ સાથે. સો ગાઈસ, તો અહીંયા મારા ફોન ઉપર ચર્ચા થઈ રહી છે કે કયો ફોન લાવો. આ કે છે આઈફોન લાવીને, મમ્મી કે છે સેમસંગ લાવીએ. કયો લાવીએ ગાઈસ? કયો લાવીએ? કયો લાવ્યો ગાઈસ કે રેવા દો. તમે ગાઈસ કોમેન્ટ કરો કે કયો બેસ્ટ છે, સેમસંગ કે આઈફોન બ્લોગ બનાવવા માટે ખાસ. શું કે મમ્મી? આ બંધ થઈ ગયું. અલે બંધ કરા. ગાઈઝ, અમારે ત્યાં હમણાં ઇન્ટરનેશનલ મહેમાન આવ્યા હતા. ઇન્ટરનેશનલ મહેમાન આવ્યા હતા. મહેમાન અહીં ખુશ થઈ ગયા. અમારે ત્યાં છે. અમે આ છેડે રહીએ, મતલબ ભારતના આ છેડે રહીએ. ગુજરાતની વાત જ નહીં, ભારતના આ છેડે રહીએ અને ભારતના ઓલી બાજુના છેડેથી આવ્યા. જ્યાં સૂર્ય ઉગે ને, આ સૂર્ય દેખાય, આ સૂર્ય ઉગે ને ત્યાંથી આવ્યા હતા એ લોકો. એટલા બધા દૂરથી આવ્યા હતા. ઇન્ટરનેશનલ મહેમાન આવ્યા હતા. અમે યશભાઈના ભાઈબંધ છે. પંચાયત થયા વગર થોડું કોલ કરો. જોરદાર ગાઈસ. ઓકે ગાઈસ, તો આપણે આવી ગયા છે વોશરૂમમાં આપણો બૂટ ધોવા માટે. તો આપણા બૂટ કાલ જે બગડ્યા હતા એને થોડા વોશ કરીએ તો ચોખ્ખા થઈ જાય પાછા. કાલ બહુ જ બગડી ગયા હતા કાદવમાં પડીને, તો થોડા વોશ કરી દઈએ મસ્ત એવા, તો શું ચોખ્ખા લાગે થોડા. અને બી માટી બી બહુ લાગી ગઈ હતી, મેલા બી બહુ થઈ ગયા હતા. તો વોશ કરી દઈએ બૂટને, પછી બેસીએ થોડી આરામથી. ગરમી ભયંકર છે. બસ ગાઈસ, તો ચલો મળીએ બૂટ ધોઈ પછી. સો ગાઈસ, તો હવે આપણે ફ્રી પડી ગયા હતા. તો ફ્રી પડીને વિચાર આવ્યો કે આપણે આ જે બોક્સ હતું ગિટારનું, તો ગિટારના બોક્સનું આપણે કંઈક ઇનોવેટિવ કરીએ. તો એના માટે મેં યુટ્યુબમાં થોડું ચેક કર્યું, તો મને એક વસ્તુ સારું લાગ્યું, મેં એ બી બતાવું. તો આ ઘર હું આ બોક્સના પૂઠાથી બનાવવાની ઈચ્છા કરી રહ્યો છું. દેખીએ કેવું બને છે, શું થાય છે. આઈ હોપ કે તમને દેખાતું હશે. તો બસ આ હાલ બનાવવાનો વિચાર કર્યો છે. તો જોઈએ કેવું બને છે. આ બોક્સનો પૂર્ણ ઇસ્તેમાલ કરવાનો છે. બધા ક્યારના બોલ કરતા હતા કે બોક્સનો કાં તો નાખી દે, કાં તો કંઈક કર, કાં તો કંઈક કર. તો બસ, તો આજે વિચાર આવ્યો કે હવે રવિવારનો ઇસ્તેમાલ કરી નાખીએ અને આને સરસ મજાનું ડેકોરેટિવ હાઉસ બને કેવું થાય છે. તો ચલો ગાઈસ, એને ઓપનિંગ કરીએ કામ અને જોઈએ કેવું રહે છે. ઓકે ગાઈસ, તો અહીંયા કાપકૂપ ચાલુ થઈ ગઈ છે અને અહીંયા આપણે બેઝ મોડલ કાપ્યા છે. એના બેઝ કાપી દીધા છે.
જે રીતે કરવાના છે એના બેઝ કાપ્યા છે. અહીંયા કાપ ચાલુ થઈ ગયું છે. આ જો કચરો અહીંયા ચાલુ થઈ ગયો છે. તો આ બેઝ છે. એ બેઝને આપણે કામ ઉપર વળગાડીએ. ચાલો ગાઈસ, હવા સો ગાઈસ, તો અમે ઘરનો પ્રોગ્રામ, ઘર બનાવવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો, કારણ કે જે યુટ્યુબનો વિડીયો હતો એ જ અધૂરો હતો. એટલે પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. માં બધા ખોટા પડ્યા એટલે. તો કંઈ નહીં, ઠીક છે જે હોય. હવે જઈ રહ્યા છીએ આપણે દુકાને, કે ભાઈ રિક્ષામાં બેસીને, કારણ કે ઘરે એક્ટિવા બી નથી, બાઇક બી નથી, કશું નથી. એટલે આપણે જઈશું હવે રિક્ષામાં ગોતા ગાતા ઠીક છે ગાઈસ, તો જોઈએ હવે શું થાય છે. ઓકે, જવાનું છે, ફાઇનલ છે. ચલો ગાઈસ, રિક્ષાનું ભાડું પર લઈ લીધું છે. અને હવે જઈએ. સો ગાઈસ, તો આપણે દુકાને આવી ગયા છીએ. મમ્મી પપ્પા બેઠા છે. અહીંયા જઈને પછી નાસ્તો કરી રહ્યા છે, ચા પી રહ્યા છે. યા બ્રો. તો બસ અહીં મોબી દુકાને થોડી બેસીએ અને પછી ક્યાંક જઈએ. પપ્પા લેન્સ કટ કરી રહ્યા છે. તો બસ થોડી વાર બહાર નીકળીએ અને ક્યાંક જઈએ તો બ્લોગ બી બનાવીએ, મજા આવે. ઠીક છે ગાઈસ, અહીં સ્ટીકર ઉડાડવાની કોમ્પિટિશન ચાલુ છે. બોલે ઘરે આવી ચૂકી હતી ને નીચે કોમ્પિટિશન ચાલુ છે સ્ટીકર ઉડાડવાની. બોલિંગ ચાલુ છે, સામે એક જ સ્ટીક છે. અરે રહી ગયો. સો ગાઈસ, તો ફાઇનલી આપણે ઘરે આવી ચૂક્યા છીએ અને પાછું આપણે આ બધું લઈને બેસી ગયા છીએ. આજે ઈચ્છા થઈ તો બનાવી જ દઈએ, કારણ કે આપણે આ બધું આર્ટ એન્ડ ક્રાફ્ટનો બહુ જ રસ છે, એક્સ્ટ્રીમ લેવલનો. એટલે આજે ફરીથી લઈને બેસી ગયા અને બનાવીએ આને પાછું એક યુનિક હાઉસ. જો માઇન્ડ, ચલો લગી રહો મેરે સાથે. સો ગાઈસ, તો અત્યારે આ ઢાંચો બનાવી દીધો છે આ રીતનો. આ રીતનો એક ઢાંચો સરસ મજાનો બનાવ્યો છે અને જોઈએ આગળ કેવું બને છે. તો કરીએ. વચ્ચે થોડો બ્રેક લીધો અત્યારે સેવા કરવા માટે. ચા બનાવી, ચા બને છે અહીંયા. વન એન્ડ ઓનલી કામ મારું. સો ગાઈસ, તો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ. અહીં જમવામાં છે તુવેર ટોઠા, બ્રેડ અને જલેબી. શિયાળાનો જમણવાર આજે ભરપૂર ઉનાળામાં છે, તો એની મજા પણ લઈએ. તુવેર ટોઠા મસ્ત એવા. યશભાઈ તો ખાઈ રહ્યા છે. કેવો લાગ્યો તમને? ટેસ્ટ કેવો હતો પપ્પા? કેવો ટેસ્ટ? જોરદાર. મમ્મી તુવેર ટોઠા નહીં ખાધી, પણ સબ્જી, બપોરની સબ્જીને બ્રેડ ખાય છે. થોડી ચા છે. ઓકે, તો અને અહીંયા પિક્ચર ચાલે છે. ગાઈસ, તો અહીંયા ધમાકેદાર વરસાદ પડી ચૂક્યો છે વાવાઝોડા સાથે, અને અહીંયા બધા હકમ બકમ થઈ ગયા છે, ભાગમ ભાગ. જો અહીંયા બધા કામ કરી રહ્યા છે અને હું મારું રાજમહેલ બનાવી રહ્યો છું. જો આ રીતનું કંઈક બનાવ્યું, આ રીતનું મેં બનાવ્યું છે. હજી આના ઉપર સરસ મજાનું ચાલી રહી છે. ઓકે
ઓકે ગાઈસ, તો કેમ છો બધા? આપણું ઘર બની ગયું છે. ટેન્ટેણ ટેણ. જો ગાઈસ કેવું બને. ગાઈસ આપણે બારીઓ દોઢી કરી રાખી છે. અહીંથી આપણો મેન દરવાજો છે અને અહીંયા આપણો ઝાંપો કહેવાય, બરાબર. આ આપણે અહીંયા થોડું ગાર્ડન જેવું બનાવીશું આટા ભાગમાં, અને આ થોડું આપણે ગાડી પાર્કિંગનું બનાવ્યું છે, ગેરેજ. આ સરસ એવું ધાબુ આપણું. ખાલી ધાબુમાં જવા માટે સીડીઓ નથી, એનો વિચાર હજી પછી કરીશું ક્યારે બનાવી. પણ તો આ એના ઉપર દોરડું લબડાવવાનું છે. બધા એવું કહે છે કે અહીંથી આપણે દોરડું લબડાવી દઈશું એટલે અહીંથી ચડી જવાય. તો આ રીતનું કંઈક પ્લાનિંગ છે. કેવું લાગે છે કોમેન્ટ કરજો. બધાની વિરુદ્ધમાં સો ગાઈસ, તો ફાઇનલી આપણે હવે આજના બ્લોગને વિરામ આપીએ છીએ. સન્ડે પંડે થઈ જાય છે આજનો પૂરો, અને આપણે જઈ ગયા છીએ હવે સૂવા માટે. ઓલમોસ્ટ 12 વાગવા આવી ગયા છે. ને બસ આ હતું આજના બ્લોગમાં. સરસ મજાનું ઘર બનાવી. જો આ રહ્યું ઘર અહીંયા મૂક્યું છે. હજી એને થોડું કલર પેઇન્ટ ને એવું કરીશું ટાઈમ મળે એમ. બાકી મજા આવી ટાઈમપાસ કરવાની, આનંદ રહ્યો. તમે બી કોઈ ક્રાફ્ટ આર્ટમાં કોઈ રસ ધરાવતા હોય તો કરો આવું બધું, તો મજા આવશે બી તમને બી. બાકી ચલો ઠીક છે, મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે, નવી વાત સાથે, કંઈક નવા સાથે કિસ્સા સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય. અને ખાસ બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો.